अस्सलामुअलैकुम फ्रेंड्स, मारा ख्यालथी बधा मजामां ज हशो। आज आपणे आवी गया छे पोरबंदर। आ छे पोरबंदरनो फुवारो। हवे आपणे आजे जासुं मारी मोस्ट फेवरेट जगह जन्नत। तमे जोशो एटले तमने पण गमशे। हवे आ जन्नत छे ने ते जमीन उपरनी विशाळ एवी शांत जग्या छे जे रियलमां मने तो जन्नतनो अनुभव करावे ज छे। અહીંયાનું પાણી છે ને શરીરને અંતરિયાળ વિસ્તારોમાંથી અલગ કરે છે। દરિયા કિનારા સામાન્ય રીતે રેતી, ખડકોના નાના દાણા અને ખનિજોથી બનેલા છે, જે પવન અને તરંગોના સતત ઘર્ષણને કારણે નષ્ટ થઈ જાય છે। આપણું આ જન્નત બીચ છે તે રેતાળ અને ખડકાળ બંને લક્ષણો ધરાવે છે। બીચ કમ્પોઝ કરતા સામાન્ય રીતે ખડકમાંથી બનાવવામાં આવે છે, જેમ કે રેતી, કાંકરી, દાદર, કાંકરા વગેરે જેવા જૈવિક સ્ત્રોતો, જેમ કે મોલસ્ક, સેલ્સ, કોરલિન, શેવાળ આમ વિવિધ માળખામાં સ્થાયી થાય છે। હવે દરિયો એટલે કે તમારા પગ રેતીમાં મૂકવાથી અથવા સમુદ્ર પર એક આકર્ષક સૂર્યાસ્ત જોવાથી જે ખુશી મળે છે તે ક્ષણો છે કે જે કોઈ પણ ઉંમરના બીચ પ્રેમીઓ માટે ક્યારેય જૂની થતી નથી, બરોબર ને। જો અહીંયા અમે તો છે ને આજે ટિફિન લઈ અને સાથે મસ્ત મજાનું ફૂડ પણ લઈ ગયા હતા, એટલે ત્યાં બ્રંચ કર્યું। દરિયા માટે તો ઘણું બધું, આમ તો તમને બીજા દરિયા ઉપર જઈશ ત્યારે કહીશ દરિયાનો આખો ઇતિહાસ, પણ આજ હું જન્નતે છું ને એટલા માટે મને મનગમતી અમુક સારી સારી લાઈનો તમારી સમક્ષ મૂકીશ, બરોબર ને। હવે બીચ પર તમે જે સમય બગાડવાનો આનંદ માણ્યો હતો તે વેડફાયો નથી જ। મારું જીવન દરિયા કિનારે લટાર મારવા જેવું છે। આપણે જે કંઈ ગુમાવીએ છીએ તે હંમેશા આપણું સ્વ છે, જે આપણે સમુદ્રમાં શોધીએ છીએ। આપણે સમુદ્રને શા માટે પ્રેમ કરીએ છીએ? તે એટલા માટે કે તેમાં આપણને જે વિચારવું ગમે છે તે વિશે વિચારવા માટે તેની પાસે કેટલીક શક્તિશાળી શક્તિ છે। સૂર્યપ્રકાશમાં જીવો સમુદ્રમાં રમે, બરોબર ને। સમુદ્રમાં તરવાનું, સૂર્યપ્રકાશમાં જીવવાનું અને જંગલી હવા પીવાનું, આ ત્રણ મેઇન આપણા શોખ। સમુદ્રમાં અમારી યાદો લાંબા સમય સુધી રેતીમાં અમારા પગના નિશાનો ગયા પછી ટકી રહેશે। જ્યાં આકાશ સમુદ્રને ટચ કરે છે ત્યાં મને મળો। દરિયાની મુલાકાત પછી તે માનવું મુશ્કેલ છે કે આપણે ભૌતિક વિશ્વમાં રહીએ છીએ। તે સમુદ્રની શાંત નિર્દયતાને ચાહે છે, ભીની તીખા હવાના દરેક શ્વાસ સાથે અનુભવવાની ઇલેક્ટ્રિક તરંગને ચાહે છે। સમુદ્રના મોજા મને મારી પાસે પાછા આવવામાં મદદ કરે છે। ઘર જેવી કોઈ જગ્યા નથી બીચ સિવાય મારી માટે। જો આ જન્નત છે તો એ માત્ર આ જ છે। સમુદ્ર હૃદયને ઉત્તેજિત કરે છે, કલ્પનાને પ્રેરણા આપે છે અને આત્માને શાશ્વત આનંદ આપે છે। મોજાઓ સાથે નૃત્ય કરો, સમુદ્ર સાથે આગળ વધો। દરેક દિવસ બીચ ડે હોવો જોઈએ। હું કાંઠે લાંબા સમય સુધી રહી શકું નહીં। સ્પષ્ટ, તાજી અને મુક્ત દરિયાઈ હવાનો તાગ એક ઠંડા શાંત વિચાર જેવો હતો। સમુદ્ર પર જીવન અલગ છે। સમય કલાકોથી કલાક બદલાતો નથી, પરંતુ મૂળથી ક્ષણે ક્ષણ બદલાય છે। આપણે પ્રવાહો દ્વારા જીવીએ છીએ, ભરતી દ્વારા આયોજન કરીએ છીએ અને સૂર્યને અનુસરીએ છીએ। જ્યારે પણ હું સમુદ્ર તરફ જોઉં છું ત્યારે હંમેશા લોકો સાથે વાત કરવા માગું છું, પરંતુ જ્યારે લોકો સાથે વાત કરું છું ત્યારે હંમેશા સમુદ્રને જોવા માગું છું। તમારે માનવતામાં વિશ્વાસ ન ગુમાવવો જોઈએ। માનવતા મહાસાગર જેવી છે। જો સમુદ્રના થોડા ટીપા ગંદા હોય તો સમુદ્ર ગંદો થતો નથી। જેમ સમુદ્ર ક્યારેય પાણીથી ભરેલો નથી, તેમ હૃદય ક્યારેય પ્રેમથી ભરેલું હોતું નથી, બરોબર। આ બધા મારા ખ્યાલો છે। હવે ખાલી બીચ પર ડૂબતા સૂર્ય સાથે બહાર જવું એ ખરેખર તમારા એકાંતને સ્વીકારવાનું છે। કે ખાલી બીચ પર હલતા સૂર્ય સાથે બહાર જવું ને એ ખરેખર તમારા એકાંતને સ્વીકારવા જેવું છે। મતલબ કે તમે એકાંતને
પીસફુલી એન્જોય કરી શકો છો સમુદ્ર પર હોવ ત્યારે. હા, અને પ્રકૃતિ તો આમ પણ બહુ ગાંડી વસ્તુ છે, હંમેશા ગાંડા માણસોને પસંદ આવે છે. મારી દિશાની ભાવના મને એક માર્ગ તરફ દોરી જાય છે, એટલે હું હંમેશા સમુદ્રની આસપાસ હોઉં છું. બરોબર, અહીંયા તો હું વારંવાર આવું છું, કારણ કે અહીંયા હું ના આવું ને તો મને એવું થાય કે જાણે દુનિયામાં કશું છે જ નહીં. અને આ નહીં, અહીંયાથી તમામ દરિયા પર જવાનું પસંદ કરું છું, પણ આ જગ્યા મોસ્ટ ફેવરિટ છે, કારણ કે તમે જોઈ શકો છો આજે તો આ દરિયો પૂરેપૂરો આ જન્નત અનહદ આનંદમાં હતું મારા આવવાથી. જો દરેક વ્યક્તિ સમુદ્રની નજીક જ રહી શકે તો મને લાગે છે કે આપણે બધા વધુ ખુશ હોઈએ. રેતીમાં ઘૂંટણની ઊંડે કંઈ પણ વિશે નીચે રહેવું મુશ્કેલ છે. રેતીમાં તમે ઘૂંટણથી ઊંડે ન રહી શકો, અઘરું થઈ પડે. અમો સમુદ્રમાંથી ઉછીના લીધેલા રંગોમાં સ્વપ્ન કરીએ છીએ, અને તમે મને શોધી શકો છો જ્યાં સંગીત સમુદ્રને મળે છે. બરોબર ને, કોઈ જગ્યાએ હું ન મળું તો સમુદ્રમાં જરૂરથી મળીશ, એ પણ સ્પેશિયલ જન્નત ઉપર. હવે આપણું હૃદય છે ને, માનવીનું હૃદય એ સમુદ્ર જેવું રહસ્યમય અને અંધકારમય છે. શું કામે ખબર? એ તમે કમેન્ટમાં જણાવજો, કારણ કે હાલ તો મેં સમુદ્ર વિશેની આટલી લાઈન કીધી અને સમુદ્ર વિશેનો આખો ઇતિહાસ મને આઈડિયા છે. એટલે હર હંમેશ હું બસ આ જન્નતના મોજામાં જ રહેવા માગું, કદાચ મારો જેટલો પણ સમય હોય. હવે જન્નત ક્યાં આવેલું છે ને હું તમને કહું. જન્નત આપણે પોરબંદરથી 1.5 કિલોમીટર આગળ કિરલા આગળ એક હનુમાન મંદિર છે. જમણી તરફ આપણે રાઈટ ટર્ન લઈ અને સીધા જઈએ ને તો આ આપણી જન્નત આવી જાય. બરોબર ને, આજ તો એટલા બધા મોજા હતા ને કે ઓલું ન હોય કે તું આટલા સમયથી કેમ નથી આવી, એટલે એમ જેટલું દૂર ભાગતી એટલું તે મોજું પાસે આવી જતા હતા. અને પ્લસ તમે આસમાનનો નજારો જોવો, મસ્ત સૂરજ એમાંથી ડોક્યું કાઢતું હતું. તો આજે જન્નત ઉપર હું અને મારો કઝિન વસીમ બંને ગયેલા હતા. થોડોક સમય મળે એટલે નીકળી પડવાનું બસ આવી પ્રકૃતિની ખોળામાં, કારણ કે અનેરો આનંદ ખાલી પ્રકૃતિનું ખોળું જ આપી શકે, એના સિવાય કોઈ વ્યક્તિની તાકાત નથી. તો ફ્રેન્ડ્સ, આપણું આજનું સમુદ્ર વિશેનું જ્ઞાન અહીંયા સુધી. આગળ જો તમને વિશેષ કંઈ પણ સમુદ્ર વિશે જાણવું હોય તો કમેન્ટમાં મને જરૂરથી બતાવજો, તો હું તમને સમુદ્ર વિશે ઘણું બધું કહીશ. આ છે જન્નતની ટેકરી. હા, અહીં પણ બેસી અને ફોટોશૂટ બહુ મસ્ત થાય. અને આપણી જન્નત ઉપર તો આપણો આજનો બ્લોગ બહુ જ લાંબો થઈ ગયો, અને આઈ હોપ કે તમે લોકો કંટાળ્યા પણ નહીં હો. પણ તમારે ફરી પાછો કોઈ પણ બીચનો આ તે મારા એરિયાનો વિડીયો જોવો હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો, અને આ વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ઠીક છે, તો મળીએ આવતા બ્લોગમાં. બાય.